ટેકાના ભાવે તુવેરની ખરીદી થાય, તોલ થયા બાદ તુવેર ગોડાઉનમાં પહોંચી જાય અને 8 દિવસ બાદ એ તુવેર રિજેક્ટ કરીને ખેડૂતને પરત કરવામાં આવે. આવી ઘટના સંભવતઃ ઇતિહાસમાં પહેલીવાર બની છે. ગીર સોમનાથના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર વેચનાર ખેડૂત દીપક કંસરિયાએ આ દાવો કર્યો છે, જેમાં 8 દિવસે તુવેર રિજેક્ટ થયાનું કહેવાઈ રહ્યું છે. ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો જણસી ભરીને આવે ત્યારે ધારા ધોરણ પ્રમાણે તેના સેમ્પલનું પરીક્ષણ થાય છે અને જો જણસી માપદંડ પ્રમાણે ન હોય તો રિજેક્ટ થાય એવા કિસ્સા બને છે. પરંતુ 8 દિવસ બાદ આ રીતે જણસી રિજેક્ટ કેવી રીતે થઈ એ મોટો સવાલ છે. ગુજકો માસોલના અધિકારીનું કહેવું છે કે માપદંડ પ્રમાણે તુવેરની ગુણવત્તા ન હોવાથી રિજેક્ટ કરાઈ છે. જો કે માપદંડની ખબર છે તુવેર ગોડાઉને પહોંચે ત્યારે કેમ પડી એ સવાલ ગંભીર છે. હવે ખેડૂતોને તુવેર ભરી જવાનું કહ્યું છે, એટલે ખેડૂતોએ ભાડાના અને મજૂરીના ખોટા ખર્ચા કરવાનો વારો આવ્યો છે. હું અહીંયા તુવેર ભરીને આવ્યો હતો. 11 તારીખે તુવેરનું અહીંયા તોલાટ થયો છે અને અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે. એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે. 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે. એમ કહે છે કે તુવેર નબળી છે કરી અને પછી એને એમ કીધું કે તુવેર નબળી છે. હવે અહીંથી જોખાઈ ગઈ, ગોડાઉને વહી ગઈ, હવે ત્યાંથી રિજેક્ટ થઈ પાછી આવી. આજ 8-9 દિવસ થઈ ગયા અને પછી કહે છે કે તુવેર નબળી છે. પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે. એટલે આપણે પેરામીટરમાં આવે એ પ્રમાણે જ જોખીએ છીએ. પેરામીટરની ઉપર આવે એ રિજેક્ટ થાય છે. ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીં આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ. રિજેક્ટ થઈને સાફ કરીને લાવવાની પાછી. અન્ય ખેડૂતોએ પણ પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીની પ્રક્રિયાને લઈને સવાલ ઉઠાવ્યા છે. અને અત્યારે અમે અહીંયા લઈને આવ્યા ટ્રેક્ટર, કાલ રાતના 11 વાગે આવ્યા લઈને આવ્યા. તો એક તો અમને પહેલાં તો એન્ટ્રી અંદર કરવાના દીધી રાતે, પછી 7 વાગે ગેટ પાસ આપ્યો અમને, એ પછી 8-8:30 વાગે અંદર એન્ટ્રી આપી અને ત્યાર પછી એ લોકોએ ધીમે ધીમે ટ્રેક્ટર ખાલી કરવાનું કીધું. તો અમે લોકોએ ના પાડી કે ભાઈ ટ્રેક્ટર અમે ખાલી નહીં કરીએ, તમે સેમ્પલ ઉપરથી લઈ લો. તો કે એમ નહીં હાલે. જો કે સેમ્પલ એને લેવાતા તો પહેલાં ઉપરથી લઈને રિજેક્ટ કરવી હતી, તો પહેલાં ઉપરથી લઈને જ રિજેક્ટ કરવી હતી. તો અમે ખાલી કરીએ, આ મજૂરી કે ખેડૂતને જો આ મજૂરી દેવી પડે બરોબર. એક તો ઘરેથી ભરે, પહેલે દિવસે ભરી લીધા, બીજે દિવસે 5 વાગે મેસેજ આવ્યો કે આ તુરદારના ભાવ ટેકાના બંધ છે બધા યાર્ડ. પછી પાછું ટ્રેક્ટર ખાલી કર્યું અને પછી પાછો ત્રીજે દિવસે મેસેજ આવ્યો કે હવે તમે તુરદાર લઈને આવો. તો બધા ખેડૂત ભરવા આવી ગયા. તો એ મહેનત કેવડી થાય ખેડૂતને, પછીનો કેટલો ઉતરે. પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું. હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા, એ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો, ઈ તુરદારનો ચેક કરો. ના અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો. હાલ જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે એમનો માલ ખોટી રીતે પરેશાન કરીને જોખવામાં આવતો નથી. સાથે સાથે ખેડૂતોના આક્ષેપો એવા પણ છે કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી. વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે. એવી ઘટનાઓ પણ સામે આવી છે.